આજે આપણે ઠંડીમાં ગરમા ગરમ તીખું અને ટેસ્ટી ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય એવું સેવ ઉસળ બનાવીએ છીએ. તો આજે આપણે વટાણા પલાળવાની ઝંઝટ વગર કુકરમાં ફક્ત 10 જ મિનિટમાં ગરમા ગરમ સેવ ઉસળ બનાવીને તૈયાર કરીશું. એકવાર સેવ ઉસળને આ રીતે બનાવશો ને તો ગેરંટી છે ઘરમાં બધા તમારી વાહ વાહ કરશે. સાથે સેવ ઉસળની તીખી જે ચટણી કે તરી હોય એ પણ તૈયાર કરીશું. તો આ ગરમા ગરમ સેવ ઉસળ ખાવાની તો ઠંડીમાં ખૂબ જ મજા પડશે. એકવાર મારી રીતે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવું સેવ ઉસળ તૈયાર કરવા અહીંયા મેં 500 ગ્રામ ફોલેલા લીલા વટાણા લીધા છે. લીલા વટાણા સાથે સેવ ઉસળનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે શું કરવાનું છે, આપણે 3-4 પેસ્ટ બનાવવાની છે. એના માટે આપણે સૌથી પહેલા મિક્સર જારમાં 50 ગ્રામ જેટલું ફોલેલું લીલું લસણ લેશું. સાથે આપણે એમાં 4 થી 5 તીખા લીલા મરચાં અને 2 થી 3 આ રીતે મીડિયમ સાઇઝના આદુના ટુકડા લેશું અને એને બારીક પીસી લેશું. હવે એક બીજા મિક્સર જારમાં મેં 4 મોટી સાઇઝની અથવા એક વાટકા જેટલી ડુંગળી લીધી છે. તો મેં લીલી ડુંગળી લીધી છે, તમે સૂકી ડુંગળી પણ લઈ શકો. પાણી ઉમેર્યા વગર ડુંગળીની પેસ્ટ બનાવી લેશું. તો ડુંગળીની પેસ્ટને એક વાટકામાં કાઢી અને આ જ મિક્સર જારમાં 4 મોટી સાઇઝના અથવા એક વાટકા જેટલા ટમેટા લેશું અને એને પણ પાણી ઉમેર્યા વગર પીસી લેશું. હવે ઝટપટ સેવ ઉસળ તૈયાર કરવા માટે કુકર લેશું અને કુકરમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ એકવાર આપણું ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને તૈયાર કરેલી બધી જ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈએ. હાઈ ફ્લેમ પર આદુ મરચાં લસણની પેસ્ટને એકદમ સારી રીતે સાતળવાની છે. તો સારી રીતે તેલ છૂટું પડે અને આદુ મરચાંની કચાશ દૂર થાય પછી એમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે ડુંગળીની પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને પણ થવા દેશું. તો ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીશું. એકદમ સારી રીતે ડુંગળી આપણી સતળાઈ જાય ત્યાં સુધી થવા દઈએ. લગભગ 2 થી 3 મિનિટમાં સરસ ડુંગળી સતળાઈ ગઈ છે. તો હવે ટમેટાની પેસ્ટ અને 2 થી 2.5 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી એકદમ સરસ ટમેટાની કચાશ દૂર થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને થવા દઈએ. તો હવે લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો ટમેટાની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. સાઇડ્સમાંથી થોડું તેલ છૂટું પડતું પણ દેખાવા માંડ્યું છે. તો હવે આ સ્ટેજ પર 2 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ટેબલ સ્પૂન સેવ ઉસળનો મસાલો ઉમેરીશું. માર્કેટમાં એકદમ આસાનીથી મળી જાય છે અને જો તમારે ઘરે બનાવવો હોય અને રેસીપી જોવી હોય તો કમેન્ટમાં સેવ ઉસળ મસાલો જરૂરથી લખજો, એટલે હું એ રેસીપી તમારી સાથે શેર કરીશ. તો હવે શું કરીશું, બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. આ સ્ટેજ પર મિક્સ કરેલા મસાલાવાળી 2 ટેબલ સ્પૂન જેટલી ગ્રેવીને સાઈડ પર કાઢી લેશું અને પછી બાકીની ગ્રેવીમાં આપણે લીલા વટાણા ઉમેરી દઈશું. ખૂબ જ સારી રીતે ગ્રેવી સાથે લીલા વટાણાને મિક્સ કરીશું. એકવાર સરસ લીલા વટાણા મિક્સ થઈ જાય એટલે હવે આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. તો હું આ સ્ટેજ પર અત્યારે 2 કપ જેટલું પાણી ઉમેરીશ. આપણે સેવ ઉસળને થોડું પતલું કરવાનું છે પણ વધુ પડતું પાણી અત્યારે નહીં ઉમેરીએ. જો વધારે પાણી ઉમેરી વટાણા બાફશો તો વટાણા ઘણીવાર કાચા રહી જાય. એટલે તમારે શું કરવાનું, અત્યારે જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરવાનું. 2 કપ જેટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લેશું. તો કુકરની ફક્ત 2 જ સીટીમાં ખૂબ જ સરસ તમારું સેવ ઉસળ તૈયાર થઈ જશે. કુકરમાં 2 વિસલ થાય એટલે ગેસ બંધ કરી કુકરને ઠંડુ થવા દેશું. હવે સેવ ઉસળનો રસો થોડો ઘટ્ટો અને એકદમ પરફેક્ટ એવો તૈયાર કરવા 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ લેશું. એમાં થોડું પાણી ઉમેરી પહેલાં મિક્સ કરી દેશું અને પછી એકવાર મિક્સ થાય, ગાંઠા દૂર થઈ જાય લોટના, પછી આમાં બાકી અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ ચણાના લોટવાળું પાણી સેવ ઉસળમાં ઉમેરવાથી ખૂબ સરસ સેવ ઉસળનો સ્વાદ આવશે. તો આને થોડી વાર સાઈડ પર રાખીએ અને હવે કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે વટાણા આપણા બફાઈને સોફ્ટ થઈ ગયા છે. તો તાજા લીલા વટાણા હોય
એની સાથે સેવ ઉસળને બનાવતા બિલકુલ સમય નથી લાગતો. તો આ રીતે તમે જુઓ એકદમ પરફેક્ટ એવા વટાણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર આપણે શું કરીશું, ફરી ગેસને ઓન કરી દઈશું. ગેસ ચાલુ કર્યા પછી જે આપણે ચણાના લોટવાળું અડધા કપ જેટલું પાણી તૈયાર કર્યું હતું એને ઉમેરીએ અને સાથે રસો કરવા માટે હજી 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. તો તમને જેટલું જાડું પતલું સેવ ઉસળ જોવે એ રીતે તમારે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની. જો જરૂર લાગે તો થોડું મીઠું પણ તમે ઉમેરી શકો છો. હવે સેવ ઉસળને 5 મિનિટ માટે ઉકળવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 5 થી 7 મિનિટ પછી આપણું સેવ ઉસળ સારી રીતે ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગેસને બંધ કરી દઈશું. સેવ ઉસળને થોડીવાર સાઈડ પર રાખી આપણે તરી એટલે કે તીખી ચટણી બનાવી લઈએ. તો એના માટે આપણે પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને આપણે જે સેવ ઉસળની 2 ટેબલ સ્પૂન ગ્રેવી રાખી હતી એને આમાં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર તેલ સાથે ગ્રેવીને સાતળી લેશું. થોડી ગ્રેવી સતળાય એટલે આમાં 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન સેવ ઉસળનો મસાલો ઉમેરીશું અને હવે અહીંયા અડધી ટીસ્પૂન કરતાં ઓછું મીઠું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. સારી રીતે મિક્સ કરી દઈએ અને આપણી તરી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે એકદમ પરફેક્ટ તીખી એવી તરી આપણી બનીને તૈયાર છે. તો એકદમ તીખી હોય તો તમે સર્વિંગ ટાઈમે તમને જેટલું તીખું ખાવું હોય એ રીતે તરીને ઉમેરવાની. તો હવે આપણે ગરમા ગરમ સેવ ઉસળને સર્વ કરી દઈએ. તો મેં જાડી બેસનની સેવ, પાઉં, બારીક કાપેલી ડુંગળી સાથે સેવ ઉસળને સર્વ કર્યું છે. આ રીતે સેવ ઉસળને વાટકામાં સર્વ કર્યા પછી ઉપરથી તમારે તરી ઉમેરી દેવાની. સાથે હું થોડી આમાં ગ્રીન ચટણી ઉમેરું છું અને થોડી ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશ. તો બહુ સારો ટેસ્ટ આવશે. જો હોય તો ઉમેરવાની, નહીં તો ફક્ત તરી અને થોડો લીંબુનો રસ ઉમેરી તમે સેવ ઉસળને સર્વ કરી શકો છો. ઉપરથી જાડી સેવ અને બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ગરમા ગરમ સેવ ઉસળની થાળી તૈયાર થઈ ગઈ છે. આને બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો અને ઠંડીમાં ખાવાની તો મજા જ પડી જાય છે. તો એકવાર મારી રીતે લીલા વટાણાનું સેવ ઉસળ જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.